નમસ્કાર, હું યશ એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મહાચર્ચા. રાજ્યસભાની ચૂંટણી પહેલા આજે ગુજરાતની રાજનીતિમાં ખરેખર કહી શકાય તેમ ભૂકંપ આવ્યો. જે અપેક્ષિત ગણાતું હતું તેમ બળવંતસિંહ રાજપૂતે આજે રાજીનામું આપી જ દીધું, પણ તેમની સાથે આશ્ચર્યજનક રીતે જોવા મળ્યા કોંગ્રેસના ધારાસભ્ય કે જેઓ હવે ધારાસભ્ય નથી રહ્યા તેવા ડોક્ટર તેજશ્રીબેન પટેલ, અને ત્યારબાદ સુર પુરાવ્યો કોંગ્રેસના વિજાપુરથી ધારાસભ્ય પીઆઈ પટેલે. જો રાજકીય સ્થિતિ અને કોંગ્રેસની પરિસ્થિતિ પર નજર કરીએ તો સૌથી પહેલા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોંગ્રેસના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ, બાદમાં શંકરસિંહનો બળવો અને વિપક્ષ નેતા પદેથી રાજીનામું, તેમના બળવામાં રાઘવજી પટેલનો સાથ, બાદમાં શંકરસિંહની અશોક ગેહલોતને ધમકી અને ધારાસભ્ય પદ પરથી રાજીનામાની ચીમકી, અને આજે એક સાથે 3 ધારાસભ્યોના રાજીનામા. આ પરિસ્થિતિમાં સવાલ કરવો કે સીધું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું કે કોંગ્રેસ તૂટે છે તે નક્કી નથી થઈ શકતું, કારણ કે કોંગ્રેસ હવે ધારાસભ્યોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. પણ તે પહેલા જેટલા પણ ધારાસભ્યો પક્ષ છોડવાના મૂડમાં જ છે તેમણે પોતાના ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા. આજ મુદ્દા પર ચર્ચા કરીશું, જેના માટે અમારી સાથે જોડાયા છે કોંગ્રેસ નેતા કૈલાશ ગઢવી, ભાજપના નેતા અમિત ઠાકર અમારી સાથે જોડાશે, રાજકીય વિશ્લેષક પ્રોફેસર રજનીકાંત દેસાઈ અમારી સાથે છે, અને શંકરસિંહ વાઘેલાના સમર્થક હર્ષદ બ્રહ્મભટ્ટ અમારી સાથે છે. તેમની સાથે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા જોઈ લઈએ એક અહેવાલ. આવતા પહેલા જ તૂટી કોંગ્રેસ. એક જ દિવસમાં 3 ધારાસભ્યોએ છોડી કોંગ્રેસ. કોંગ્રેસમાં ગાબડું, છવાયા સંકટના વાદળ. ગઈકાલ સુધી કોંગ્રેસની બેઠકોમાં જોવા મળનાર આ 3 ચહેરા હવે ભાજપમાં જોડાઈ ગયા છે. દરરોજ કોંગ્રેસ ભવન ખાતે જતો તેમનો રૂટ બદલાઈને હવે કોબા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ સુધી ડાયવર્ટ થઈ ગયો છે, અને કોંગ્રેસ માટે રાજ્યસભા અને વિધાનસભા ચૂંટણી માટેનો રૂટ વધુ અવરોધયુક્ત બની ગયો છે. બળવંતસિંહ રાજપૂત, ડોક્ટર તેજશ્રીબેન પટેલ અને પ્રહલાદ પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ તરત જ ભાજપ જોઈન કર્યું. કેટલાય સમયથી હું કોંગ્રેસમાં જોઈ રહ્યો છું કે માત્ર ને માત્ર વિકાસ એક બાજુ રહે છે, અંદરો અંદરના ઝઘડા છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યા છે. આજે કોંગ્રેસમાં ગ્રુપિઝમ સિસ્ટમ એટલી બધી વધી ગઈ છે કે માત્ર શું કરવું દિશાહીન પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ ચાલી રહી છે, અને માત્ર ને માત્ર એકબીજાના પતાવવાના કામમાં જ રચીપચી રહેતી હોય છે. અને બહુ દુઃખી થઈને મેં રાજીનામું આપ્યું છે. મારું કોંગ્રેસ ક્યારેય સોંપડતી નથી. માન મર્યાદા ઓછી પડતી હતી. બીજા માણસો કામ કરાવી લાવતા હતા અને મારું કામ થતું નહોતું. હું ગૂંચવાઈ ગયો હતો બરાબર, અને મેં મારી જાતે ભાજપ પાર્ટીમાં સામેલ થયો છું. ભાજપ પાર્ટીના વિકાસ માટે થયો છું, અને જરૂર પાર્ટીને ઊંચી લાવવા માટે મારા તાલુકામાં, મારા જિલ્લામાં અથાગ પ્રયત્નો કરીશ. હું કશ્મકશ્માથી જે રીતે કોંગ્રેસ પાર્ટીમાં હજી સત્તા પણ આવી નથી અને સત્તાની સાઠ મારી જે પ્રમાણે ચાલી રહી હતી એ મને ખૂબ દુઃખ થતું હતું. હું વારંવાર કહેતી કે પહેલાં બહુમતી તો આવે, પહેલાં સરકાર તો બને, પછી નક્કી કરો કે કોને શું હોદ્દા જોઈએ છે શું નહીં, અથવા તો હાઈકમાન્ડ નક્કી કરે. હજી તો સરકાર બની પણ નથી અને ખેંચતાણ કરે એ વાત મને વ્યાજબી નહોતી લાગતી. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યા બાદ ગુરુવારે કોંગ્રેસને એક સાથે 3 મોટા ઝટકા મળ્યા. રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી માટે એક બાદ એક એવા ખરાબ અને આંચકારૂપ સમાચાર આવ્યા કે જે કોઈ પણ રાજકીય પક્ષને હચમચાવવા પૂરતા છે. પહેલા સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત અને વિરમગામના ધારાસભ્ય ડોક્ટર તેજશ્રીબેન પટેલે પોતાના રાજીનામા વિધાનસભાના અધ્યક્ષને સોંપ્યા, તો તેના એક જ કલાકમાં વિજાપુરના ધારાસભ્ય પ્રહલાદ પટેલે પણ કોંગ્રેસને બાય બાય કર્યું. રાજીનામું આપ્યા બાદ આ 3 નેતાઓ ગાજ્યા એટલું જ નહીં, કોંગ્રેસ પર આક્રમક રીતે વરસ્યા પણ ખરા. વિધાનસભા ચૂંટણી હોય કે રાજ્યસભા ચૂંટણી, કોંગ્રેસ જે પ્રકારના ચક્રવ્યૂહમાં ફસાઈ છે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. શંકરસિંહ વાઘેલાના નિર્ણયથી કોંગ્રેસ તૂટવાની શરૂઆત થઈ છે, અને હાલ તો કોંગ્રેસ વેરવિખેર થતી જોવા મળી રહી છે. તો સામે પક્ષે ઉત્તર ગુજરાતમાં નબળા દેખાવથી પરેશાન ભાજપને વિધાનસભા ચૂંટણી પહેલા આ સૌથી મોટી જીત મળી છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા.
તો આજ મુદ્દા પર હવે ચર્ચા કરીશું. મહાચર્ચાનો સૌથી પહેલો સવાલ જોઈ લઈશું અને ત્યારબાદ તેના ઉપર આગળ વધીએ. સવાલ એ જ છે કે કોંગ્રેસ આવે તે પહેલા જ જવાનો રસ્તો તૈયાર થઈ ગયો છે. આ મુખ્ય સવાલ ઉઠી રહ્યો છે કારણ કે કોંગ્રેસમાંથી આજે 3 ધારાસભ્યોના રાજીનામા પડી ગયા છે. કૈલાશભાઈ, આપની પાસે આવવા માંગુ છું. શું કોંગ્રેસ આવે છે, પણ શું હવે કોંગ્રેસ જાય છે? કોંગ્રેસ આવે છે અને આવે છે. મુદ્દો રહ્યો તમારો પ્રશ્નનો જવાબ બલવંતસિંહજીએ પોતે આપી દીધો છે. બલવંતસિંહજીએ કીધું કે કોંગ્રેસમાં ગ્રુપિઝમ છે અને એ ગ્રુપિઝમના કારણે જે રીતે સગાવાદ બાપુના વેવાઈ પર થતા હતા, એ સગાવાદની અસરના કારણે જે ગ્રુપિઝમના કારણે જે લોકો જોડાયા હતા અને પાર્ટીમાં શાયદ એ કારણથી એમને પાર્ટી છોડી, એમને પોતે સ્પષ્ટ કરી છે. તેમણે એ પણ કહ્યું કે શંકરસિંહ વાઘેલાના સંબંધી હોવાના કારણે મારી પર શંકાની નજરથી હંમેશા જોવામાં આવતું હતું. મને ઓલવેઝ શંકાની નજરથી જોવાતો હતો. તો આજ એમણે જે નિર્ણય લીધો કે શંકરસિંહ બાપુ તો હમણાં 4-5 દિવસ પહેલા પાર્ટી છોડી છે, તો 5 દિવસથી શંકા નજરમાં આવી ગયા. એટલે આજ જે એમનું કામ છે એ એમના એ ગ્રુપિઝમની વાત કરી એનાથી જોડાયેલી જ વાત છે. બીજી વાત કરીએ આપણે બેનની વાત કરીએ એમ. હવે સોરી, બેનના બારેમાં તમે બેકગ્રાઉન્ડ ટેસ્ટ કરો તો હું થોડો પાછળ જઈ ઇતિહાસમાં જઈશ. અમિતભાઈ ફરીથી વાત કરશે, પણ મને એ વાત ફરીથી યાદ કરાવવી પડશે કે જ્યારે અમે નલિયાકાંડની યાત્રા લઈને વિરમગામ પહોંચ્યા ત્યારે વિરમગામની એક દીકરી એના બાપ સાથે આવીને અમારા સ્ટેજ પર, સિદ્ધાર્થ પટેલ પોતે મિટિંગમાં હાજર હતા, બેન પણ હાજર હતા, તેજશ્રીબેન, ત્યારે એમણે રજૂઆત કરી હતી કે ભારતીય જનતા પાર્ટીના એક બહુ સિનિયર નેતાના છોકરાએ મારા જોડે ખોટું કર્યું છે અને મને ન્યાય અપાવો. ત્યારે ન્યાય નહોતો મળ્યો. એના ભારતીય જનતા પાર્ટીના જે કલેક્ટરના પ્રોગ્રામ હોય એનામાં ગઈ હતી, એના વિડીયો સોશિયલ મીડિયામાં અવેલેબલ છે, ત્યારે પણ ન્યાય મળ્યો. ત્યારે કોંગ્રેસ પક્ષે મારા ધારાસભ્યને કીધું હતું તમે પર્સનલી આ કેસને ફોલો કરો, જવાબ લો, પણ એનો પરિણામ આ સુધી મળ્યો નથી. જે પ્રેશર આ બેન પર બહુ હતો, શાયદ આ કારણથી બેને લોકના કામ કરવા, લોકજાગરણ કામના જવાબ આપવા, લોકના કામને પૂરા કરવા અને એક દીકરીને ન્યાય ના અપાવવાના કારણે શાયદ એમને પ્રેશર રહ્યું હશે, જે કારણથી એક એવો પક્ષમાં જવાની તૈયારી બતાવી છે જ્યાં કઈ આવો પ્રેશર નથી હોતું. પણ કૈલાશભાઈ, સવાલ એ જ થાય છે, શંકરસિંહ વાઘેલા છોડે તો સીબીઆઈનું પ્રેશર, તેજશ્રીબેન પટેલ છોડે તો ભારતીય જનતા પાર્ટીનું પ્રેશર, પોતાના ઉપર કેમ કોંગ્રેસ પ્રેશર નથી લઈ રહી? કેમ પ્રેશર નાખીને વિચારતા નથી કોંગ્રેસના નેતાઓ? ખ્યાલ છે કે આજ આપણા તેજશ્રીબેન વિધાનસભામાં થોડાક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના વ્યવહારના કારણે રોતા હતા. જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના કારણે રોતા હતા, આજે ભારતીય જનતા પાર્ટીના પાર્ટીમાં જોડાયા છે. એટલે આમાં ટેકનિકલ સમજવા પડશે. આજ દેશમાં ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ બે મોટો પક્ષ તો છે જ, આજ ત્રીજો બહુ મોટો પક્ષ ઉભો થયો છે જે હિડન કામ કરી રહ્યો છે. એ પક્ષે સીબીઆઈ, ઈડી, આઈટી આ બધા, અને એના પરિણામ તમે બિહારમાં જોયું અને ગુજરાતમાં જોઈ રહ્યા છો. યુપીએ પણ ઓછું નહોતું કર્યું. હું આપને તે પણ યાદ કર્યો, યુપીએ પણ ઓછું નહોતું કર્યું. અમિતભાઈ, આપની પાસે આવવા માંગુ છું. શું પક્ષ છોડતા સાથે સૂર બદલાઈ ગયા? જે મારા જાણકાર મિત્ર કૈલાશભાઈ જે બધું લખીને આવ્યા છે, ઈડી ને સીબીઆઈ ને આ બધા નામો એ ફેમસ છે, અને વિષય એ છે કે એ કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એમના સમયમાં કહેવાતું હતું. અમિતભાઈ શાહ અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમને લાઈફ ખતમ કરી નાખવામાં કોંગ્રેસે કશું જ બાકી નહોતું રાખ્યું. આજે કોંગ્રેસ એ સીબીઆઈ ને ઈડી ને આ ને તે ને બધું બોલે છે, તો એ હકીકતની અંદર જનતા સાંભળે છે. એ પબ્લિક હે, સબ જાનતી હૈ. વિષય એમણે જે કંઈ મુદ્દા કોંગ્રેસ તરફથી આજે ઉઠાવ્યા છે, આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જે પ્રકારના ભરોસા સાથે કોંગ્રેસના મિત્રો જોડાઈ રહ્યા છે, આ જ બતાવે છે કે કોંગ્રેસ જે આવે છે, કહી શકે છે કોંગ્રેસ પોતાની જાતને સાચવી નથી શકી રહી. રાહુલ ગાંધીનો ઇન્ટરવ્યુ હમણાં નીતિશ કુમારજીની સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારે રાહુલ ગાંધીજીને પૂછવામાં આવ્યું કે તમારું શું રિએક્શન છે, તો કે આવું કંઈક ચાલી રહ્યું છે અમે 3 મહિનાથી જાણતા હતા. જો 3 મહિનાથી તમે જાણતા હતા તો શું તમે વિડીયો ગેમ રમતા હતા બેઠા બેઠા? એટલે કહેવાનો મતલબ એ છે કે કોંગ્રેસ પાસે અત્યારે કોઈ નેતૃત્વ નથી, કોંગ્રેસને કોઈ સાચવનાર નથી. આસામની અંદર હેમંત બિસ્વ શર્માના નેતૃત્વમાં આખી આસામ કોંગ્રેસ તૂટી ગઈ. અત્યારે આખી બિહારની સરકાર એમના હાથમાંથી જતી રહી. શંકરસિંહજીના નેતૃત્વમાં બધું લગભગ એમના હાથમાંથી હવે જઈ રહ્યું છે.
અશોક ચૌહાણના પણ ત્યાંથી શું કહેવાય મહારાષ્ટ્રમાંથી નિવેદન આવે, તમારા જે કર્ણાટકમાં તમારી સરકાર છે ત્યાંથી પણ નિવેદન આવે, તમારા અમરિંદર સિંહ એકમાત્ર જે એવું કહે ને હમણાં ચૂંટાયેલા મુખ્યમંત્રી એ પણ નોટબંધી કે જે બાકીના વિષયો હમણાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પક્ષને એ એમના મતને સપોર્ટ કરતા દેખાય જાહેરની અંદર. તો આ શું બતાવે છે? જી આ એ જ બતાવે છે કે શું દેશમાંથી પણ કોંગ્રેસ જઈ રહી છે. રજનીકાંતભાઈ આપની પાસે આવવા માંગુ છું. મારો સવાલ એ જ છે, કોંગ્રેસ આવે છે એની વાત કરે છે પણ શું ખરેખર કોંગ્રેસ જઈ રહી છે કે તેના જવાનો રસ્તો તૈયાર થઈ રહ્યો છે? અઠવાડિયા પહેલાં એબીપી અસ્મિતા ચેનલ પર મેં રાજ્યસભાની ચૂંટણી જ્યારે જાહેર થઈ ત્યારે કહ્યું હતું કે આવતા 10 દિવસમાં કોંગ્રેસમાં ભૂકંપ આવશે અને એ 7 દિવસમાં જ આ ભૂકંપ આવ્યો. હજુ આવનારા 3 દિવસમાં હજુ અનેક બનાવો બની રહ્યા છે કોંગ્રેસમાં. આજે 3 ધારાસભ્યો જે રાજીનામા આપ્યા એની પાછળની રાજકીય ગણતરી ભારતીય જનતા પાર્ટીની એ છે કે હેમંતભાઈ પટેલને રાજ્યસભાની ચૂંટણીમાં જે એમણે ઉમેદવારી નોંધાવી છે એમને હરાવવા અને એ હરાવ્યા પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ ધારાસભ્યો આગેવાનોનું મોરલ તોડી નાખવું જેથી 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સહેલાઈથી ગુજરાતમાં વિજય પ્રાપ્ત કરી શકે. પણ હું પોતે એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં આ ધારાસભ્યો જોડાયા, હજુ વધારે જોડાશે અને રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ જે કંઈ પણ આવે પરંતુ જે બનાવો બની રહ્યા છે ગુજરાતના રાજકારણમાં 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ બનાવોથી બંને પક્ષને નુકસાન હું જોઈ રહ્યો છું. આજે ભલે આપણને એમ લાગતું હોય કે કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે પણ આવતીકાલે ભાજપને પણ એનાથી નુકસાન થવાનું છે. કારણ કે જે પરિસ્થિતિ પેદા થવાની છે આવનારા 4 મહિનામાં એનાથી ભાજપ અને કોંગ્રેસ બંનેને ભારે નુકસાન થવાનું છે. ચૂંટણીમાં એ બંનેને ભારે નુકસાન થશે એટલા માટે કે જે કંઈ બની રહ્યું છે ચાણક્યની નીતિ પ્રમાણે સામ દામ દંડ ભેદ એ નીતિને કારણે બંને પક્ષના કાર્યકર્તાઓ નારાજ થવાના છે અને એનું સીધું પરિણામ ચૂંટણીમાં આપણે જોઈ શકીશું. ગુજરાતના રાજકીય સમીકરણ ઝડપથી બદલાઈ રહ્યા છે. જરૂરથી અમારી સાથે હર્ષદ બ્રહ્મભટ્ટ જોડાયેલા છે કે જેઓ શંકરસિંહ વાઘેલાના સમર્થક છે. હર્ષદભાઈ આપની પાસે આવવા માંગુ છું. આજે જ્યારે 3 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું ત્યારે એક તરફ એવા પણ વાતો ઉડી કે આ તમામ રાજીનામા શંકરસિંહ વાઘેલાના દોરી સંચાર થકી આપવામાં આવી રહ્યા છે ને તેની પાછળ તેમનો જ દોરી સંચાર છે. આ વાતમાં કેટલું તથ્ય? મારા મિત્ર, હું આપને ભાઈ શ્રી રાજપૂત સાહેબને, ડૉક્ટર તેજસ્વીબેનને અને પટેલભાઈને અભિનંદન આપું છું કે જે લોકો ગુંગળાઈ અને કૂવામાં ઉતારી અને દોરડું કાપવાની માનસિકતા ધરાવતા લોકો પાસેથી આ લોકો છૂટી અને એક ફ્રીડમ લોકશાહીમાં માનનારી પાર્ટીએ એમને સ્વીકાર્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપું છું, આ મિત્રોને અભિનંદન આપું છું. કહેવાની વાત એવી છે કે બાપુએ તો છડે ચોક ટાઉન હોલની અંદરના ગ્રાઉન્ડમાં કહી દીધું હતું કે હવે તમામ ધારાસભ્યશ્રીઓ ફ્રી બર્ડ છે, એમને જ્યાં જવું હોય ત્યાં જાય, મારો કોઈ બંધન હશે નહીં. અને બાપુનું એક બંધન હતું જેના કારણે આ પકડાઈ રહ્યું હતું. મારા મિત્રને મારે કૈલાસભાઈને એક એવું છે કે બાપુ તો એપી સેન્ટર હતા, કપડોની આજુબાજુની 130 કિલોમીટરમાં કોંગ્રેસ જીતી હતી. કેમ બીજી જગ્યાએ કોંગ્રેસ ના જીતી શકી? કોંગ્રેસે જીતવાની બીજા બધા નેતાઓ ઘેર આવ્યા અને બાપુ જીત્યા ને એમની સમાંતર 130 કિલોમીટરના ત્રિજ્યામાં એ ધારાસભ્યો સાથે ભારતીય જનતા વિધાનસભામાં આવ્યા હતા અને વિધાનસભાએ મેં સોનિયા મેડમે એમને લીડર ઓપોઝિશનની જવાબદારી સોંપી હતી. લીડર ઓપોઝિશનની જવાબદારી પણ એમને ખૂબ પ્રમાણિકપણે નિભાવી. પણ જ્યારે એમને એવું લાગ્યું કે હવે આ પાર્ટીમાં ગુંગળામણ ને ગુંગળામણ 2 વર્ષનો સમય, મને નથી લાગતું કે આ બહુ ટૂંકો સમય હોય. કૈલાસભાઈ આપને લાગે છે કે શંકરસિંહ વાઘેલાની વાતની અવગણના કે તેમનું વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામું એ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક અત્યારે ખૂબ મોટી અસર પહોંચાડી રહ્યું છે? એટલે માણસ નિવૃત્તિ લીધી છે. જ્યાં સુધી ગ્રુપિઝની વાત કરી એ ફેક્ટર તમને હમણાં દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી બાપુના ફેક્ટરની વાત કરો છો તો બાપુના ફેક્ટરમાં તમને અગેન હું કહું છું, કોંગ્રેસ પક્ષ એક આઈડિયોલોજી, એક આંદોલન, એક વિચારધારા અને જન આંદોલનથી પેદા થયેલી પાર્ટી છે. 130 વર્ષથી વધારે જૂની પાર્ટી છે. એને આવા કોઈ પણ માણસ જાય એ આવે નથી કોઈ મોટો ફેર નથી પડતો. પણ તમને અગેન હું કહું છું, મેં પાસ્ટ તમારી મીટિંગમાં કીધું હતું ડિબેટમાં, આજ પણ કહું છું તમને
કોંગ્રેસની આઈડિયોલોજી જનસેવાની છે, લોકચાહનાની છે. અને સિમ્પલી જેમ મારા મિત્રે વાત કરી, બાપુ અમારા સન્માનીય છે, બાપુ અમારા પક્ષમાં આટલા વર્ષો અમને પાર્ટીને સેવા આપી છે, પાર્ટી અમને ઘણો માન આપ્યો છે. પણ બાપુ પર જે ઇન્ડિપેન્ડન્ટ લડતા હતા જીપીપીમાં, તો બાપુને કેટલી સીટો આવી હતી. એટલે કહેવાનો મતલબ શું છે, રાજકીય રીતે વજન જનતા નક્કી કરે છે, નેતા નહીં. અને જનતા, આજ ગુજરાતની જનતા કોંગ્રેસ પક્ષ જોડે ઊભી છે. બીજી રીતે આપ કેવી રીતે કહી શકો છો, કારણ કે ધારાસભ્યો પણ આપની સાથે નથી ઉભા રહ્યા, અને જે રીતે આજે નિવેદનો સામે આવ્યા છે, તેજશ્રીબેન પટેલ કહી રહ્યા છે કે પાટીદારોનો મુદ્દો પણ કોંગ્રેસે ઇફેક્ટિવલી નથી ઉઠાવ્યો, તેનાથી મારો અણગમો છે ને તેથી હું રાજીનામું આપું છું. તો કેવી રીતે પાટીદાર સમાજ પણ કોંગ્રેસ પાસે ભવિષ્યમાં ઉભો રહેશે? ભારતીય જનતા પાર્ટીએ એના કેન્ડિડેટના બાબતમાં કોંગ્રેસ પક્ષે પોતાના કેન્ડિડેટના મામલા ઇન્ડિપેન્ડન્ટ સર્વે કર્યો છે. એમાં કોણ કેન્ડિડેટ ચાલે ન ચાલે, કોણ જીતી શકે ના જીતી શકે, કોણ ચાલુ ધારાસભ્ય ચાલે ન ચાલે, એક સર્વે કર્યો છે. એના એ હજુ ડિક્લેર નથી કર્યું. પણ પક્ષે જોયું કે જે પણ ચાલુ ધારાસભ્ય છે એમને મેં ટિકિટ આપશું. એક નામ ઉપર આજ ઘણા બધા કોંગ્રેસના ધારાસભ્યો જે હતા બરાબર છે, એમને લાલચ ઊભી થઈ. પણ જ્યારે એમનો રિપોર્ટ આવ્યો અને ખબર પડી કે હવે ચાલી શકે એવા નથી, એટલે એ ગભરામણમાં અને એ કારણથી હવે એમને રસ્તો કાઢવા માંડ્યા છે. અને બીજી વાત, તમે કીધું કોંગ્રેસ પક્ષના બાબતમાં, તો મારી વાત સાંભળો. હાલ જિલ્લા, એક મિનિટ અમિતભાઈ તમે બોલજો ને, હાલ જિલ્લા પંચાયત તાલુકાની ચૂંટણીમાં તમે જોઈ લો, અમારે જિલ્લા પંચાયતમાં 54% મત મળ્યો છે, તાલુકા પંચાયતમાં 44% વધારે મત અમે લાયા છીએ, અને નગરપાલિકા મહાનગરપાલિકામાં અમે 43% ઉપર મત લાવ્યા. કહેવાનો મતલબ શું છે, ગુજરાતની જનતા કોંગ્રેસને લાવવા માંગે છે. આ પરિબળો પોતાની રીતે તકનો લાભ લઈને, બીજો કોઈ ટાઈપના લાલચ, પ્રેશર, ટેકનિક ના અંદર આવીને આ રીતે વેરવિખેર થઈ રહ્યા છે. અમિતભાઈ, આપની પાસે રજનીકાંતભાઈ પણ કહી રહ્યા છે કે આ નીતિ જે હાલમાં સામે આવી રહી છે બંને પક્ષની, તે લાંબા ગાળે બંને પક્ષને પરેશાન કરશે. કૈલાશભાઈ પણ દાવો કરી રહ્યા છે હજી સુધી કે કોંગ્રેસ જીતશે આવનાર વિધાનસભાની ચૂંટણી. શું ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાથી ભાજપ પણ જીતી જશે? હમણાં એમને કીધું ને કે જે લોકોનું કંઈ જ જનતામાં કંઈ વજન જ નહોતું, એવા લોકો કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે. એટલે હવે નજીકના ભવિષ્યમાં જે લોકો છોડીને જવાના હોય, આવું કેટલું લિસ્ટ મારા મિત્ર કૈલાશભાઈ પાસે છે, એ બી આજે ડિક્લેર કરે. સાંભળો, તમારા 57 લોકોને તમે ટિકિટ શું કામ ડિક્લેર કરી? તમે ડિક્લેર કર્યા પછી આજે એ લોકો તમારો દ્રોહ કરે છે, ત્યારે તમે એમ કહો કે એ લોકો એકદમ નકામા હતા, તો આ તો કઈ વાત. એક મિનિટ. એટલે આ વાત કઈ ગળે ઉતરે એવી નથી. એક રજનીકાંતભાઈ મારી વાત સાથે સહમત થશે. વિષય શું છે કે ખાલી આ આજકાલની ઘટનાઓના કારણે આ લોકો છોડી રહ્યા છે, તો પછી દેશના અનેક જગ્યાએ કોંગ્રેસી મિત્રો છોડી રહ્યા છે કોંગ્રેસને. એનું કારણ શું છે? બેઝિક વસ્તુ છે કે અનિર્ણાયકતા. પ્રદેશ કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ જે પણ થઈ જાય એમાં કેન્દ્રીય કક્ષાએ નેતૃત્વમાં કોઈ નિર્ણાયકતા નથી. બીજું, નરેન્દ્રભાઈ મોદીના જે પગલા છે કે કાલે નીતિશ કુમારે બી કીધું કે મધુબનીની સભામાં ગયા, ત્યાં એમની સભાની અંદર નોટબંધી પછી મોદીના નારા લાગ્યા. તો આ શું કહે છે? જનતાની અંદર એ નરેન્દ્રભાઈના પગલા સ્વીકાર્ય બનતા જાય છે. આજે તમે કોઈ પણ જીએસટી જેવા એક આમૂલચૂલ પરિવર્તન ટેક્સ ખાતાની અંદર આજે 70 વર્ષે આવે, જનતા એને સ્વીકારી રહી છે. 80% 85% લોકો નોટબંધીની સાથે ઉભા હોય. તમારી 106 યોજનાઓ મોદી સરકારની, જેના કારણે જનતાની વચ્ચે આ ધારાસભ્યો ડાયરેક્ટ એમના ઘર સુધી પહોંચી શકે. એ મુદ્રા બેંકના ખાતાથી પહોંચે, લોકોને સહાયથી પહોંચે, લોકોને મદદ કરવાથી પહોંચે. પણ કોંગ્રેસ પાસે એમણે 10 વર્ષ શાસન કર્યું, આવી કોઈ યોજના જ નહોતી, ના ગરીબ માટે હતી, ના કોઈ બીજા લોકો માટે હતી. તો આવા આજની વાત કરીએ. વાત કરીએ કૈલાશભાઈ, ગઈકાલે જ્યારે નીતિશ કુમારે રાજીનામું આપ્યા બાદ વાત કરી, તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મારી વાત નહોતા સાંભળતા, તેથી મેં રાજીનામું આપ્યું. શંકરસિંહ વાઘેલાએ પણ એવું કહ્યું કે રાજીનામું આપ્યું એટલે છે કારણ કે રાહુલ ગાંધી મારી વાત નહોતા સાંભળતા. આજે ત્રણેય ધારાસભ્યો કહી રહ્યા છે કે પ્રદેશ કોંગ્રેસમાં અમારી સાથે અન્યાય થઈ રહ્યો હતો. તો આપને નથી લાગતું કે રાહુલ ગાંધીની ને કોંગ્રેસ પક્ષની છબી ખરડાઈ રહી છે? તત્વવાદી રાજનીતિ કરવા વાળા લોકોએ એમના જ્યારે એમના કામ નથી સુધર્યા, આ તમે વાત કરો. આજ નરેન્દ્રભાઈ મોદી બિહારમાં જાહેર સભામાં એમ કીધું હતું કે આ નીતિશ કુમારનો ડીએનએ ટેસ્ટ કરવા જોઈએ, ડીએનએ માં ગડબડ છે. આજ એ ડીએનએ ભારતીય જનતા પાર્ટીનો એમનો ડીએનએ એક થઈ ગયો. એટલે હવે ડીએનએ નીતિશનો ખરાબ છે
કે ભારતીય જનતા પાર્ટી ખરાબ એ લોકોને નક્કી કરવાની વાત આવી બીજી વાત રહી એ વાત જ નથી. વાત એ છે કે કોંગ્રેસ પક્ષની છબી ખરડાઈ રહી છે. કોંગ્રેસ પક્ષ છે એ તમે અગેન કહું છું કોંગ્રેસ પક્ષની જે પરિસ્થિતિ છે એ દિવસો દિવસે સારી થઈ રહી છે અને એવા લોકો તમે કેવી રીતે કહી શકો કે દિવસે દિવસે સારી થઈ રહી? અન્ય એક રાજ્ય તમારા હાથમાંથી જતું રહ્યું. પંજાબ અમારે ત્યાં નહીં આવ્યો હમણાં, પણ બિહાર જતું રહ્યું. ભાજપની બિહાર જતું રહ્યું. હું તો નહીં, ભાજપ અગર સારી હોત તો ભાજપની પંજાબમાં સરકાર આવી જતી હતી ને. કેમ કોંગ્રેસ સરકાર મણિપુર ને ગોવામાં શું કર્યું? મણિપુર ગોવામાં ખરીદ ફરોખની રાજનીતિ કરી. મણિપુર ને ગોવામાં ખરીદ ફરોખની રાજનીતિ કરી. ત્યાં કેમની સરકાર આવી? પાંચ રાજ્યની ચૂંટણીમાં પંજાબ એક આવ્યું. તમે જન્મ 4 રાજ્ય ગયા તમે. 3 અમારા હતા. એમાં તમે ખરીદ ફરોખની રાજનીતિ કરી. નહીં, એમાં 1:4 નો રેશિયો હતો કૈલાશભાઈ. એમાં જે એટલે પણ એમાં હરખાવાનું છેવટે સરકાર ભારતીય જનતા પાર્ટીની બની 1:4 નો રેશિયો હતો. રજનીકાંતભાઈ, આપની પાસે આ માંગુ છું, જે હાલમાં થઈ રહ્યું છે, જે નિવેદનો સામે આવી રહ્યા છે, છોડ્યા પછી, ગઠબંધન છોડ્યા પછી કે પક્ષ છોડ્યા પછી, શું તે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે સીધી રીતે? આ પ્લાન, આ જે કંઈ બની રહ્યું છે તે કોંગ્રેસને તો નુકસાન થઈ રહ્યું છે, રાહુલ ગાંધીની છબીને પણ નુકસાન થઈ રહ્યું છે. ખરેખર તો પરિસ્થિતિ એવી છે કોંગ્રેસની કે એની જે નેતાગીરી જે છે એ નેતાગીરી એવી છે કે આજે એમ કહી શકાય કે સંપૂર્ણ રીતે સ્વીકાર્ય એવી નેતાગીરી નથી અને જે કંઈ નિર્ણયો ઝડપથી લેવા જોઈએ લેતા નથી. 6 મહિના પહેલા સતત હું કહેતો રહ્યો છું કે કોંગ્રેસે મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ, શંકરસિંહજીને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ, કારણ કે કોંગ્રેસને માટે એક આ તક હતી. 2017ની ચૂંટણી જીતવી એ કોંગ્રેસને માટે જરૂરી હતી, જેથી 2019ની લોકસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસ વિધાનસભા જીતે તો લોકસભામાં કોંગ્રેસને જરૂર સમગ્ર દેશમાં ફાયદો થાય એ પરિસ્થિતિ હતી. પણ કોંગ્રેસે તક ગુમાવી અને એનાથી કોંગ્રેસને ભારે નુકસાન અત્યારે થયું છે. પરંતુ આ જે મિત્રો કોંગ્રેસ છોડી રહ્યા છે એ લોકો ભાજપમાં જશે અને એમને ટિકિટો આપવામાં આવશે તો જે અગાઉથી વર્ષોથી ભાજપમાં કામ કરી રહ્યા છે એ કાર્યકર્તાઓમાં પણ નિરાશા થશે, હતાશા થશે અને વિરોધ થવાનો છે. તે રીતે પરિસ્થિતિ જેવી ઊભી થવાની ચૂંટણીના સમયે કે બંને પક્ષને એવો જે માને છે એ હું જોતો નથી અને સ્પષ્ટ બહુમતી બેમાંથી કોઈ પણ પક્ષને ન મળે એ હું જોઈ રહ્યો છું. જરૂરથી કૈલાશભાઈ, જે વાત થઈ રહી છે રાહુલ ગાંધી ઉપર સીધી રીતે તમામ લોકો નિશાનો લગાવી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પર નિશાનો લગાવી રહ્યા છે, ભરતસિંહ સોલંકી પર નિશાનો છે, અહેમદ પટેલ પર પણ નિશાનો છે, કારણ કે તેવી પણ વાત સામે આવી કે અહેમદ પટેલની ઉમેદવારીથી, રાજ્યસભાની ઉમેદવારીથી પણ નારાજગી જોવા મળી રહી છે અમુક સમાજના કોંગ્રેસના નેતાઓને, ધારાસભ્યોને. કોંગ્રેસમાં કોઈ નારાજગી નથી. અહેમદ પટેલ અમારા રાષ્ટ્રીય નેતા છે. તો પછી હવે કેમ ધારાસભ્યોને ભેગા કરવાનો સમય આવ્યો છે? અમારે આજના તારીખમાં પણ અહેમદ પટેલ સાહેબને રાજ્યસભામાં જવામાં કોઈ પણ લિમિટેશન નથી. એ આરામથી જીતશે ને સારા મતથી જીતશે. પહેલી વસ્તુ તમને સમજાવી દઉં. બીજી વસ્તુ તમને કહું, જ્યાર સુધી તમે રાહુલજીની વાત કરી, આજ રાહુલજી ને નેશનલ લેવલ ઉપર અને ભરતસિંહ સોલંકીજીને ગુજરાત લેવલ પર માન વધી રહ્યો છે. એનું તમને કારણ સમજાવું. જે રીતે ભારતીય જનતા પાર્ટી જૂઠ, ભ્રષ્ટાચાર અને ખોટી વાતો કરી, જુમલાવાળી પાર્ટી બનીને સત્તામાં આવી અને આજ સુધી એના કીધેલા એક પણ કામ પૂરા નથી કર્યા. એ પરિસ્થિતિ જે છે એક દાખલો આપો ને. આજ ભારતીય જનતા પાર્ટીને નહીં નરેન્દ્રભાઈની 3 વર્ષની સરકાર, અરે ભાઈ તમે 10 વર્ષ પહેલાની વાત તમારા ગુજરાતમાં જ ભારતીય જનતા પાર્ટી મોદીની સરકાર, હા ગુજરાતની વાત કરું, 1,33,000 કરોડ 3 વર્ષની સરકારનો એક દાખલો આપો ને. અને 3 વર્ષ સ્વીકાર લેવું પડે. અરે 3 સ્વીકારી લેવું પડે. હું તમને કહું 3 વર્ષની સરકારમાં એક પણ દાગ નહીં અને 10 વર્ષના મનમોહનસિંહજીની સરકારમાં એ 3 લાખ કરોડનું કરપ્શનનું કેલેન્ડર, કરપ્શનનું કેલેન્ડર સરકાર પોતે સ્વીકારે છે કે એમના પૈસા ખરાબ હવે તમે એક્સપોઝ થઈ ગયા છો, ફેલ જઈ રહ્યા છે. તમે એક્સપોઝ થઈ ગયા છો. આજ તમારા મિનિસ્ટર હવે ખેલ ખલાસ છે. તમે રેતી જેટલી દબાવશો, રેતી જેટલી દબાવશો એટલી સરકી જશે. આજ ગુજરાતની પરિસ્થિતિ તમે સમજો ગુજરાતમાં લોકો કે કોંગ્રેસ એક્સપોઝ છે. બધા ચૂંટણીઓમાં જઈને ગુજરાતમાં હારવા જઈ રહ્યા છે. એવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ એક્સપોઝ થઈ ગઈ. ભરતસિંહ સોલંકી આજ ગુજરાત કોંગ્રેસને મજબૂત કરીને એ પરિસ્થિતિ લાઈન મૂકી જાય. ગુજરાત નહીં પણ આપ મજબૂત બનાવવાની વાત કરો છો. શંકરસિંહ વાઘેલા જતા રહ્યા, 3 ધારાસભ્યો આજે જતા રહ્યા, આવતીકાલે કદાચ વધારે રાજીનામું આપશે. કેવી રીતે મજબૂત બનશે પ્રદેશ કોંગ્રેસ? આ જ મુદ્દા ઉપર પણ ચર્ચા કરીશું, રાજ્યસભાની ઉપર પણ ચર્ચા કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે મહાચર્ચામાં। ફરી એક વખત જો ચર્ચા આગળ વધારીએ તો હવે વાત કરીએ રાજ્યસભાની, કારણ કે જ્યારે 3 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે તેની સીધી અસર આવનાર રાજ્યસભાની ચૂંટણી પર પડશે। અમિતભાઈ, આપની પાસે આ માંગુ છું, ગઈકાલ સુધી ત્રીજો ઉમેદવાર રાજ્યસભા માટે જાહેર નહોતો કર્યો, આજે જાહેર કરી દીધા બળવંતસિંહ રાજપૂતને। ભારતીય જનતા પાર્ટી કેટલી કોન્ફિડન્ટ કે ત્રીજા ઉમેદવાર જે તેમના છે બળવંતસિંહ રાજપૂત તે જીતી જશે? ભારતીય જનતા પાર્ટી જે અત્યારે પરિસ્થિતિ આખી રાજ્યની અંદર ઊભી થઈ છે એમાં ત્રીજો ઉમેદવાર 100% જીતશે ભારતીય જનતા પાર્ટીનો, અને રાજ્યસભાની અંદર જે પરિણામ આવશે એના કારણે આખા દેશની અંદર જે વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં જે એક એમ કહેવાય ને કે નવી દિશા આ દેશને મળી છે એને ટેકો મળશે। જી જરૂરથી। હર્ષદભાઈ, આપની પાસે આવવા માંગુ છું, શંકરસિંહ વાઘેલાનું હજુ રાજ્યસભામાં કોને તેઓ મત આપશે અથવા તો મત આપશે કે નહીં તે અસમંજસની સ્થિતિ છે। આપ તેમના સમર્થકો છો, તેમની નજીકના છો, શંકરસિંહ વાઘેલા મત આપશે અને જો આપશે તો અહેમદ પટેલને જ આપશે? આપ મને પૂછો છો? જી જી હર્ષદભાઈ। મારું એવું કહેવું છે કે બાપુ એ ખુલ્લામાં કહ્યું હતું ભાજપની વ્યથા અને કોંગ્રેસમાં રહેલી એમની ગૂંગળામણ, છતાં પણ એમને એમ કહ્યું હતું કે હું અહેમદભાઈ પટેલને મત આપીશ, પણ સો કોલ જે પ્રવક્તા છે ને એમની જીભ ઉપર કંટ્રોલ રાખતા નથી, અને બાપુ જેવા સન્માનીય વ્યક્તિત્વ જેને ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં એમની ઉંમરનો કોઈ રાજકારણી આજે છે નહીં, એવા માણસ માટે ગમે તે શબ્દો વાપરતા એમને તકલીફ પડતી નથી। એટલે બાપુએ ગઈકાલે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે તમારી જીભાન ઉપર કાબુ મૂકો, નહીંતર હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઈશ। હવે બધા જ બોલ બાપુએ કોંગ્રેસનામાં જ નાખ્યા છે। દર વખતે કોંગ્રેસ એ બોલને રમી શકતી નથી, એના માટે ગુજરાતની જનતા, ભારતના રાજકારણીઓ કે ગુજરાતના રાજકારણીઓ જવાબદાર હોય તો કોંગ્રેસની નેતાગીરી અને રાજ્યની નેતાગીરી અને દેશની નેતાગીરી છે એવું હું વ્યક્તિગત સ્પષ્ટપણે માનું છું। જી જરૂરથી। કૈલાશભાઈ, આપની પાસે આ માંગુ છું, આપને હજુ પણ લાગે છે કે અહેમદ પટેલની જીત થશે? કારણ કે ગઈકાલે જે બિહારનો એપિસોડ થયો ત્યારબાદ કદાચ જેડીયુના એક ધારાસભ્ય છે ગુજરાતમાં તે પણ હવે ભારતીય જનતા પાર્ટી તરફ મત આપી શકે? અહમદભાઈને જીતવા માટે જેટલા મત જોઈએ એ સ્પષ્ટ મત કોંગ્રેસ જોડે છે, અને એમાં કોઈ ઇમ્પેક્ટ એનો પડતો નથી 3 ધારાસભ્યને જવા પછી પણ, અને બીજા મત જે દેવાના છે નથી દેવાના પ્રશ્નો ઊભા છે, અમારી જરૂર છે બધી ટોટલ મત જીત માટે જોઈએ। કેટલા 3 ધારાસભ્ય ગયા છે એટલે 54 ધારાસભ્યનો અમારો મત, 54 ધારાસભ્યનો મત અમને મળવાના છે। બીજા કેટલા રાજીનામા આપી શકે છે, કંઈક તો અંદાજ હશે? તમારો પ્રશ્ન બહુ સમય સંજોગ પ્રમાણે તમારો પ્રશ્ન બરાબર છે, પણ કોંગ્રેસના સંસ્કૃતિ પ્રમાણે અમે જે અમારા જોડે છે એને અમારા માનીએ છીએ। જી જરૂરથી। તમે જે તમારી જોડે છો તેમને માનો છો? શંકરસિંહ વાઘેલા હજી પક્ષમાંથી રાજીનામું તો નથી આપ્યું પણ તેમ છતાં નથી માનતા। રજનીકાંત માગી નહીં શકે, અને શંકરસિંહજી અશોક ગેહલોતજી માફી નહીં માગે તો પાર્ટીમાંથી 8મીએ રાજીનામું આપશે આવું ઘોષણા કરીને બેઠા છે। સમજવાની જરૂર હતી। જી જરૂરથી। રજનીકાંતભાઈ, આવી પરિસ્થિતિમાં રાજ્યસભામાં શું સર્જાઈ શકે? કારણ કે જેમ જેમ ધારાસભ્યો ઘટશે તેમ તેમ આખું ગણિત રોજે રોજ બદલાઈ જશે। અત્યાર સુધી 182 હતા, હવે 179 થઈ ગયા છે। હું એવું જોઈ રહ્યો છું કે આવનારા દિવસોમાં કોંગ્રેસમાંથી હજુ વધુ ધારાસભ્યો એટલે કે વિરોધમાં જશે, ભાજપમાં જોડાશે એવું જોઈ રહ્યો છું, અને ન જોડાશે તો મેન્ડેટનો ભંગ કરવાનો પ્રયત્ન કરશે। પણ અત્યારે જે આજની પરિસ્થિતિમાં તો એમ કહી શકાય કે અહેમદભાઈને હજુ ચૂંટાવામાં કોઈ જાતની તકલીફ હું જોતો નથી, કારણ કે 46 મત જોઈએ છે અત્યારે એમની પાસે, 54 છે મત પોતાના અને 2 એનસીપીના છે, એક છોટુભાઈ વસાવાના છે, એટલે અત્યારની પરિસ્થિતિમાં 57 એમની પાસે છે। પણ આવનારા દિવસોમાં હું જોઈ રહ્યો છું કે એમાં ઘટાડો થઈ શકે છે, અને પરિસ્થિતિ એવી ઊભી થવાની છે આમાં કે કોંગ્રેસ એકડા બગડાની આ તો રમત છે, છેલ્લે એકડા બગડાની રમતથી પણ કોણ હોશિયારીપૂર્વક
આ ખેલ ખેલે છે એના પર મોટો આધાર છે. આજની તારીખે તો અહેમદભાઈને વાંધો ન આવવો જોઈએ એ હું જોઈ રહ્યો છું. જરૂરથી કૈલાશભાઈ, સમાચારો એવા પણ આવ્યા કે હવે ધારાસભ્યો સાથે વાત કરવામાં આવી રહી છે, તેમની શું તકલીફો છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમને નથી લાગતું, અને ઘણા ધારાસભ્યો એવા પણ છે કે જેઓ નથી ફોન ઉપાડતા કે ફોન સ્વિચ ઓફ કરીને બેસી ગયા છે, તમને નથી લાગતું કે આ પ્રેક્ટિસ કદાચ પહેલા કરવા જેવી હતી? કોંગ્રેસ એક લોકતાંત્રિક સિસ્ટમમાં માનવાવાળી પાર્ટી છે. કોંગ્રેસના ધારાસભ્યો ઓપન પ્લેટફોર્મ પર બોલી શકે છે અને બંધ બારણે પર વાત કરી શકે છે. પણ બોલ્યા, શંકરસિંહ વાઘેલા બોલ્યા, શંકરસિંહ વાઘેલા ઓપન પ્લેટફોર્મ પર બોલ્યા, પછી શું થયું તે તમામ લોકો જાણે છે. કોઈ પણ ધારાસભ્ય હોય, કોઈ પણ સભ્ય હોય, કોઈ પણ એના જોડાયેલા પક્ષના કાર્યકર હોય, એને પ્રમુખ સુધી વાત કરવાની તક મળે છે અને એની રજૂઆત કરી શકે છે. કોંગ્રેસ ડેમોક્રેસી, ભારતીય જનતા પાર્ટી જો હિટલર સિસ્ટમ નથી કે અમિતભાઈ या नरेंद्रभाई मोदी नक्की करे પછી દેશમાં કોઈને બોલાવવાની ખાલી ઓર્ડર કર્યા, ઓર્ડર ચલો. એ પાર્ટી તો શું કોંગ્રેસમાં હાઈકમાન્ડ નક્કી નથી કરતું? કોંગ્રેસમાં હાઈકમાન્ડમાં માત્ર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નક્કી નથી કરતા? બધાને સાંભળવા પછી નક્કી કરીએ છીએ. બધા સાંભળી જે નક્કી કરે એને માન આપીએ છીએ. અમારે તો એ કોંગ્રેસના હાઈકમાન્ડ માટે વાત કરી છે. જરૂરથી અમિતભાઈ, કોંગ્રેસના સ્થાનિક નેતાઓ કહી રહ્યા છે કે બધાનું સાંભળીએ છે અને પછી નિર્ણય કરીએ છે. શંકરસિંહ વાઘેલાનું બધું તેમણે સાંભળ્યું પણ લાગે છે, તે તેમને યોગ્ય ન લાગ્યું એટલે પછી આખરે શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું વિપક્ષ પદેથી. ભારતીય જનતા પાર્ટી આખા મામલાનો કેવી રીતે ફાયદો ઉઠાવી શકે છે ભવિષ્યમાં? કોઈ સાંભળતું જ નથી, નેતાગીરી કે સાંભળતું નથી. જેમ રજનીકાંત ભાઈએ કીધું એમ એકડા બગડાની આખી રમત થઈ જશે. એટલે પહેલા 3 જ ઉમેદવાર હતા. અહેમદભાઈ આરામથી 3 ઉમેદવાર હતા તો જીતી જતા હતા. આ 4 ઉમેદવાર થશે. 4 ભાગ્યા જેટલા બી વોટ છે 182 ભાગ્યા 4 થાય. હવે 179 રહ્યા. જે ભાગાકારનો જવાબ આવે +1 થાય. હવે એનો જેટલો રેશિયો થાય એટલા વોટ અહેમદભાઈએ લાવવાના રહે. હવે જેમ ધારાસભ્યો માની લો કે હવે કોઈ રાજીનામું આપે છે તો કારણ કે તમારા વિરોધ પક્ષના નેતા ગયા, તમારા દંડક ગયા, તમારા બાકીના 2 વચનદાર ધારાસભ્ય ગયા. આ જોઈને ધારાસભ્યમાં બાકી જે બીજા લોકો વિચારતા હશે એ લોકોને બી થશે કે જો બધા જઈ રહ્યા છે તો પછી હવે હું અહીંયા શું કરું છું. એટલે કોંગ્રેસમાં હવે ભાગાભાગી મચવાની સંભાવના પૂરેપૂરી હું તો જોઈ રહ્યો છું. એવા સમયે અમે અમારા ભારતીય જનતા પાર્ટીને સામેથી કોઈ રસ જ નથી એવો, બરાબર. હવે વિષય એ છે કે જ્યારે એમને વોટ જોઈએ એ દિવસે ધારાસભ્ય જેમ એમના માની લો કાલ ઉઠીને કોઈ 1-2 ઓર જાય તો એવા સમયે જેમ આખું ગણિત બદલાતું જશે અને ગણિત બદલાતું જશે એમાં કોંગ્રેસના સોનિયા ગાંધીના સલાહકાર એવા અહેમદભાઈનું ભાવિ આખું ડામાડોળ એ અત્યારે શંકરસિંહજી સાથે જે બાકીના કોંગ્રેસની રાજ્યની નેતાગીરીએ વ્યવહાર કર્યો એના કારણે આખા દેશના નેતાનું ભાવિ ડામાડોળ એ ગુજરાતની રાજનીતિએ એમના પક્ષના નેતાઓએ કરી નાખ્યું. હવે આજે આ તો બધું એમનો આંતરિક મામલો છે. એ ના ત્યારે એ શું કરતા હતા, એમના સોનિયાજી અને રાહુલજી શું કરતા હતા, એમણે ઇગ્નોર જ કર્યું. ગુજરાતમાં જે કંઈ ચાલતું હતું એ ઇગ્નોર જ કર્યું. એનું પરિણામ એ જોઈ રહ્યા છે. જરૂરથી હર્ષદભાઈ, આપને પૂછવા માંગુ છું, શંકરસિંહ વાઘેલાની સાથે અહેમદ પટેલે મુલાકાત કરી, સામે ચાલીને તેમને મળ્યા રાજ્યસભાની ચૂંટણીને લઈને. શંકરસિંહ વાઘેલાનો આવનાર રાજ્યસભાની ચૂંટણીમાં કેટલો મોટો રોલ આપ જોઈ રહ્યા છો, અથવા તો રોલ હશે પણ ખરો કે નહીં હોય? બાપુએ ક્યારે રાજ્યસભા, લોકસભા કે વિધાન એમને તો કહ્યું કે હું ક્યાંય છું જ નહીં પિક્ચરમાં, મારે પાર્ટીને જીતાડવાની છે. યુપીના ઇલેક્શન વખતથી બાપુ નગારા વગાડીને કહેતા હતા કે તમે આ રીતે પાર્ટી નહીં ચલાવી શકો, તમે હોમવર્ક કરો, તમે આ કરો. એમને કશું જ કરવું નહોતું, માત્ર દિલ્હીના આટા મારીને પાછા આવવું હતું. અહીં કાર્યકર્તાને 1-2 કાર્યકર્તાને પંપાડવા હતા અને પછી એમને એમનું મન માન્યું કરવું હતું. શક્તિશાળી નેતાને સંભાળો. આજે તમે ભાઈ બલવંતસિંહ રાજપૂત જેવો સિનિયર નેતા પણ પાર્ટી છોડીને ગયો, એના પાછળ શું એકલા બાપુ જવાબદાર છે? બાપુનો દોરી સંચાર છે? ના, એ પણ ગુંગળાતા હતા. બાપુએ ફ્રી બર્ડ કહ્યું એટલે ગયા, બધા ઉડી ગયા અને હજી ઉડશે. બરોબર ફિટ રાખો. એ તો 25 વર્ષનો કાર્યકર્તા એમ કે ભાઈ હું કોકનો વેવાય છું એ મારો વાંક છે કઈ? જી, તમે એમના વેવાય હતા એટલે તમારી સામે 25 વર્ષની રાજનીતિને જોવાની જ નહીં, એની ઉપર શંકાની નજરે જ જોવાનું, આવું તો ના હોય ને.
જી જરૂરથી ના, 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 જી જરાય જરૂરથી એવું જી જરૂરથી નહોતું. આપ તમામ લોકો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર પરંતુ અહીં અરે અમિતભાઈ, એ તો- પરિસ્થિતિ એવી છે કોંગ્રેસ માટે અહીંયા કોંગ્રેસ માટે પરિસ્થિતિ એવી છે કે એક સાંધે ત્યાં તેર તૂટી જાય છે અને તેવામાં આવનાર વિધાનસભાની ચૂંટણી માટે તો કોઈ વાત કે ચર્ચા થતી હોય તે એક શંકાને સ્થાન ધરાવે છે. મહાચર્ચામાં હાલ માત્ર આટલું જ. આપ જોતા રહો એબીપી અસ્મિતા.